જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો ચેલેન્જ વિડીયો સિક્કા ઉપર હોય તમને બધું સુજલ સમજાવજો। તો આજે આપણે જેટલા ચેલેન્જ વિડીયો આગળ આપણે વિડીયોમાં નાખીએ એના કરતાં આજનો જે ચેલેન્જ વિડીયો ને જબરજસ્ત બનવાનો, કારણ કે આજનો જે ચેલેન્જ વિડીયો હોય ને એ આપણે પાલા ઉપર રાખેલો અને 5 સિક્કા પર રાખેલો। તો આગળ 5 પાલો હી અને 5 સિક્કા બરાબર। આજે 5 સિક્કા હી એ આપણા ટોટલ આટલો માણસો રાખેલા છે, તમે જુઓ રમવાવાળા આપણા રાખેલા હી। આ બધો માણસ અંદર રમશે અને જવાના પરથી એક માણસ આવશે અને આ બધા જે સિક્કા રહે ગમે તે સિક્કા આમાંથી 2 અંતાળું, આમાં 3 અંતાળું, તો પછી 5 એકમાં અંતાળું અને દરેક માણસને 3 ટાઈમ મળશે, એટલે 3 વખત આઈતા પાલો ખોલવા મળશે। અને જેનો આરી પાલું ખોલ્યું અંદરથી 2 સિક્કા મળ્યા તો એક સિક્કો 2 બરાબર, જો એક સિક્કો 2 બરાબર, એ આવો સિક્કો 2 બરાબર એટલે બેના 2 પોઈન્ટ ગણાશે, એટલે 2 સિક્કા મળશે તો 4 પોઈન્ટ ગણાશે। એ તો આટલો વગરના પોઈન્ટ લખાય છે અને જેના પોઈન્ટ વધારે છે એવું ગેમ જીતી જાવ અને આપણે ન માલ દેવું। તો તમે વિડીયો જોડાઈ રહેજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો। તો આપણે પહેલા નંબરના ખેલાડીને બોલાવ્યા બરાબર, અને 5 સિક્કા રહે અરે 5 પાલામાંથી ગમે તે 2 પાલામાં આપણે હંતાઈ દઈએ બરાબર, અને એક પાલાને એક સિક્કાની વેલ્યુ રહેશે 2 બરાબર। તો આપણે 5 સિક્કા અંદર હંતાઈ દઈએ હવે આના 3 ટ્રાય મળશે બરોબર વિડીયોમાં। તો ગુડી આપણો ગમે ત્યાં પાલો ખોલો, મેં તો જોઈ જ નહીં મંચી ચલા મળે 2 મળે, 2 મળે એટલે એક સિક્કાની વેલ્યુ 2 એટલે 4 પોઈન્ટ પ્લસ થશે એના ખાતામાં। બીજો 2 પાલો ખોલો, બીજો એક સિક્કો મળે એટલે 3 સિક્કા થાય। હજુ ટાઈમ આપીએ ને હા તો 5 સિક્કા ના 4 જ મળે, જો 4 સિક્કા મળ્યા તો 4 દુ છેલ્લા 8 એટલે 8 પોઈન્ટ ના ખાતામાં પ્લસ થાય બરાબર। તો ભાઈ ના 8 પોઈન્ટ લખી દઈએ। તો બીજા નંબરના ખેલાડી બોલાવી, તો બીજા નંબરના પ્લેયરને બોલાવ્યા બરાબર, અને પાછા 5 સિક્કા અંદાજની અંદર વચ્ચેવાળા મંદાણીએ બરાબર। તો ગુડી એવું ગોતાડો ગમે તે ટ્રાઈન પાલો ખોલવાનો બરાબર, આ 2 ગેમો જીતે નહીં બરાબર, ગમે ટાઈમ પાલો એક જીવ ખાલી બરાબર। તો 2 સિક્કા મળ્યા આપણા એટલે 4 પોઈન્ટ મળ્યા અને બીજા 3 એટલે ટોટલ કેટલા થયા? 10 પોઈન્ટ થયા બરાબર। તો 10 પોઈન્ટના ખાતામાં પ્લસ કરી દો એટલે પેલા કરતાં 2 પોઈન્ટ આગળ। એના વિશ્વાસ હતો 2 પોઈન્ટ મારી જીત છે અને આપણે આમાં કોઈ અફેર હોય નહીં, બધું ફેરથી રમવામાં આવે બોલો 10 પોઈન્ટ તારી રીતે તું હંતાડ દે, ના હંતાડો તો ના હંતા, ખાલી ટ્રાય 3 મળશે। હા તમે 5 સિક્કા અંદાજે હંતાડી દે બરાબર। તો પાલું ગોતવા ટાઈમ ટ્રાય 2 મળે, એક મળે, ચલા 3 મળે એટલે ટોટલ 6 પોઈન્ટ મળે બરાબર। તો 6 પોઈન્ટના ખાતામાં લખી દઈએ, ચોથા પ્લેયરને બોલાવીએ 6 પોઈન્ટ લખી। આપણે ચોથા નંબરના પ્લેયરને બોલાવ્યા બરાબર, અને 5 જે સિક્કા એ અંદર અંદાજ જે પાછા અભી આગળ ટોપમાં ચાલે બરાબર। 10 પોઈન્ટ નંગા 5 સિક્કા ગોતેલા છે બરાબર। તો 5 સિક્કા આપણે હંતા દઈએ। એનું નસીબ સારું હોય, 2 દાડાથી હેરી જીતાને આજનો દાડો એ છે કરીને એ જ જીતશે લગભગ। તો 3 ચેલેન્જ વિડીયો બનાવ્યા બરાબર, 3 જીતી। તમારે ચેક કરવું હોય તો અમારે જે અમારી ચેનલ હોય એમાં વ્યૂ લઈને જોઈ લેજો। સિક્કા અંતાડી આપણે બરાબર, 5 સિક્કામાં એક સિક્કો અંતાડેલો તો પ્લીઝ ગો થર્ડ। મારો અંદાજ તો હે હું 50 રૂપિયા જીતીને જાઉં તો સારું થાય। હા 50 રૂપિયા જીતવા આવ્યો હોય જીતીને જાય ને એવું કેવું। પહેલો ગોતો, બીજો ગોતો, હજુ ત્રીજો ટ્રાય બાકી હે ને? ત્રણ થઈ ગયા, થઈ ગયા બરાબર। તો સિક્કા હતા આપણા 5 રમાતા, એવું કશું હતું કે એક સિક્કો અમાતો પેલા 2 અમાતા 5 અંદર હતા ને 0 પોઈન્ટ મળે। તો આપણે 5મા નંબરના નેના તકડા પ્લેયરને બોલાવ્યો બરાબર, તમે જોઈ લો તમારે રમવાનું ગેમ આ કેમેરા આમ જોઈને બોલ 50 રૂપિયા જીતવાના, કોક રમકડું લાવે 50 રૂપિયાનું બરાબર। તો એમ કે 50 રૂપિયા જીતની કોક રમકડું સારું લાવશે, અને પાછું એને નોમ એને જેવું લખાયું જો ફેનિસ ભુવાજી લખાયેલું હોય,
એટલે આ જીતવા માટે આવ્યો હોય, જીતી જ જાય એવું કેવું. તો પેલા તને ગેમ આવડે? ગમે તે 3 પાલો તારા ખોલવાના, બરાબર? અંદર સિક્કા અંતાળે છે ને એવું પાલું તારે ગોતવાનું. ત્રણ હો ફેનિક્સ, ત્રણ. હું તને કહું નહીં પણ ત્રણ ગોતવાનો, એક બેન કરીને ગોતવાનું હો. ફેન્સર લાઈક. ઓ બહાર તને પડી જે જા. ગમે બસ. હવે હું સિક્કા અંતાળ દઉં. કરવાનું કરો. બરાબર, તમે સિક્કા અંતાળી કાઢે અને ફેનિસ તમે સમજો. હવે તને આ પોચ પાલો હોય ને, મને ગમે તે 3 પાલો ગમે છે એટલે ખોલ. ફેન્સ પહેરવું. આરી ગમે તે ખોલવું જે ખોલવું હોય ખોલ. તને જે ખોલવું હોય ખોલ. ખોલો તો. બરાબર, તો 2 સિક્કા મળે. ફેનિક્સ બે. બીજો બે ગોતો. પાલું એકણ પાલો મેલ દેવી. હવે બીજો ક્લાસ હવે બીજો ક્લાસ. કહેવાને આમ. નહીં મને ઈ તારે હોગવાનું. અરે તું ખોલ લે હાથથી. તાર હાથે ખોલ દે. બરોબર, એક તાર જે મળે. મળે. ત્રણ થયા, જોઈ લો. હવે હજુ એક બીજું ખોલ. ખોલો. આરી. બરાબર, તો વચ્ચે સિક્કા ગોતી જાય. બરાબર, કોઈને કીધું નહીં. બરાબર, તમે એવો વિશ્વાસ કરો કે ના કરો છે ત્યાં કેવું, પણ વચ્ચે સિક્કા એને હાથે ગોતી લઈ તો એને 10 પોઈન્ટ કહેવાય. અને 2 કમ્પેરમાં આવેલો હોય તો એના વચ્ચે આપણે પાછી મેચ કરશું. તો આપણે 6થા નંબરના પ્લેયરને બોલાવીએ. અને આ બે પાછો ભાઈબુ નહીં હગો. 7મા નંબરનો પ્લેયર આવી ગયો. બરાબર, તો ખુશી. અને ખુશી એ જીતવા માટે આવી ગઈ. બરાબર, ખુશી તારે કોઈ કહેવું હોય તો કહી દે. જો અમારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા નવા વિડીયોને લાઈક કરજો. તો આપણે ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવીએ. બરાબર, અને આપણને જોવો એટલો સપોર્ટ મળતો નહીં. બરાબર, અને જો તમે આવું કરશો તો લાઈક કરશો ને તો તમારું કોઈ ઘરે નહીં જવાનું, તમારા ઘરમાં રૂપિયા ઓછા થવાના નહીં. તો લાઈક કરવામાં કશું થતું નહીં, તો લાઈક કરજો. આપણે મને કીધું બીજા જો શું કરવાનું, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નહીં કરજો, સબસ્ક્રાઇબ કરજો એવું કહેવાનું. બરાબર, હવે પછી સિક્કા ગોતી જઈએ અને ખુશીની ઇનામ માટે રેડી કરી પહેલાં સિક્કા અંતાડી આપણે ટોટલ સિક્કા અંતાડી જાય. બરાબર, ખુશી એવું જોઈ લો. 3 ટ્રાય મળશે. બરાબર, પહેલા ટ્રાયમાં 3 સિક્કા મળી જાય એકી ફેરા 4. બરાબર, 4 3 ટ્રાય પૂરા બતાવજો લા મળે. તો જોઈ લો, 4 સિક્કા મળે એટલે 4 દુ 8 પોઈન્ટ એના ખાતામાં આપણે પ્લસ કરી દઈએ અને બોલાવીએ 8મા નંબરના પ્લેયરને. તો હવે આપણા ચેલેન્જમાં 8મા નંબરનો પ્લેયર હું અને હું સિક્કા અંતાય એટલી ગળા હું તમારી સાઈડ જઉં. બરાબર, અને પાછા સિક્કા અંતાઈ જતી ગળા ઉડી પછી સિક્કા ગમે તે પાછા અંતાઈ જાય. બરાબર, તો આપણે ચેલેન્જ વિડીયો જીતવા માટે જઈએ છીએ. બરાબર, અને બીજી વસ્તુ લે તો સિક્કા તમે અંતાર દો. બરાબર, પછી સિક્કા અંતાઈ જાય. હું જોઉં મારું નસીબ હશે તો મને મળશે. પહેલા નંબર તો હું પાડું ગોતે છે વાર્યું. બરાબર, તો 3 સિક્કા મળે કે ફેરા હજુ માત્ર 2 ટ્રાય પડેલા છે અને સિક્કા વધ્યા 2 એટલે મારે 6 પોઈન્ટ તો છે હજી. એક આવ્યું. બરાબર, એટલે આપણે હાલના જ છીએ એવું. હવે તો આ બાજુ 6 પોઈન્ટ આવેલા છે. નેક્સ્ટ 9મા નંબરનો પ્લેયર. તો મિત્રો હવે તો મારો વારો આવી ગયો. હું મોસ્ટ ઓફલી તો વિડીયો જ બનાવતો હોય એટલે હું એક ગેમમાં આવતો નહીં. હું એ નહીં આવતો, સુજલે નહીં આવતો. હા, તો આજે આ ગેમમાં હું જોડવાનો ઈચ્છા હતી. એટલે અમે બે વિડીયોમાં આવતા નહીં. ખાસ કરીને બીજા બધા છોકરા હોય ને એવાને અમે ચેલેન્જમાં લઈએ તો ગુડિયા પર સિક્કા અંતા દે. બરાબર, તો આ સિક્કા અંતા ટોટલ બરાબર ગમે તે મંતાળ દે. 3 ટ્રાય મળશે. બરાબર, ઓકે રેડી. બરાબર, તો સિક્કા અંતા જાય ગુડી. તો સમય આપણે ચેક કરો. બરાબર, તો એક ફેલ જેવો આવ્યો અરે દેખાણો તો મને. બરાબર, તો એક સિક્કો 2 મળેલો અને બીજા 2 ટ્રાય બાકી. બીજા 2 બાકી છે. હા, એવું કરે એને કોઈ હાથે તો એક કામ કરે રે સિક્કો પાછો અંતર દે. છેલ્લા મારે હતા 2 હતા કંદર એના એ પેલામાં છેલ્લા હતા ફેની શકો એક જ હતો. તો એક સિક્કો ગમે તે મંતા દે. ગમે 3 પાલો રહે ને મને ગમે તે એક મંતા દે એટલે ચીટિંગ ના ગણાય. બરાબર, તો એક 3 જ પાલા મંતા છે અને 2 પાલો લઈ લે ગુડી. 2 પાલો લઈ લે. 2 પાલો લઈ લે ગમે તે. બસ 3 પાલામાં એક સિક્કો અંતર દે. 3 પાલામાં એક સિક્કો અંતર દે. અંટાડી દો બસ. બસ પાલો લઈ લે. બરાબર, તો જે ચીટિંગ કરી હતી આપણે ચીટિંગ પાછી સુધાર નાખી. બરાબર, સમીર ગોતી લે ટાઈમ પાલો એક સિક્કો હોય ને. બરાબર, તો એક સિક્કો પાછો મળી ગયો એટલે ટોટલ કેટલા થયા? 3. હા, એટલે ટોટલ 6 પોઈન્ટ થયા. બરાબર, અને 6 પોઈન્ટના ખાતામાં આપણે પ્લસ કરી દઈએ.
આપણો ચેલેન્જ વિડીયો બનાવતા એક જબરજસ્ત ટાઈ આવેલી બરોબર. તો બે જણનો નોમ એ છે કે નિશા બરોબર પાછળ ઊભી હતી અને એક આ પેનિસ ભુવાજી બેના 10-10 પોઈન્ટ બરોબર. તો એ 10-10 પોઈન્ટ એટલે ટાઈ થઈ ગયા બરોબર. તો આ બેના ચેલેન્જ વિડીયો પાછો બનાવીએ અને આપણે જે વિનર ગોતવાનો હોય એ આપણે ગોતી લઈએ બરોબર. અને ચેલેન્જ વિડીયો શરૂઆત કરીએ. પહેલા નંબરના આપણે ખેલાડીને આપણે અના બોલાય બરોબર. તું આમ ફરીને બોલે હું પછી શીખવાડતા આવું ફટાફટ વિડીયો પેલો કરવો પડશે બસ. તો માનતા આવો ભારે નહીં તાળે બે અરખંતા ને તો ખબર કોઈ પડે નહીં તો ફેર આવો સિક્કા ગયો વધારે પોઈન્ટ કરે ને તો પૈસા મળશે 1 2 ત્રીજું કહો બસ 3 ટોટલ 2 સિક્કા મળે બસ પૂરું 3 ટ્રાયમાં અને 2 સિક્કા મળે એટલે ટોટલ 4 પોઈન્ટ મળે. એવું પેલી જીતવા હોય ને તો 3 સિક્કા ગોતવા પડશે એટલે 6 પોઈન્ટ કરવા પડશે 4 પોઈન્ટ કરતા વધારે બરાબર. તો એને બોલાવીએ આપણે તો આપણે પોતે સિક્કા ગોતાઈ દઈએ. આવું છેલ્લે પ્લેયર હારી જો આને જીતવું હોય તો આ બંકો રહે ને તો એનો તમે જો એના કરતાં વધારે પોઈન્ટ કરવા પડશે એટલે કે બે સિક્કા કરતાં વધારે એક સિક્કો ગોતવો પડશે તો જીતશે એના ઇનામ જીતશે. તો પોતે સિક્કા પહેલાં મસ્ત અંતર દો. મને તો અંદાજ હોય કે હું જીતી જાય એટલે થોડો વિશ્વાસ રાખવો પડે કેમ કે તઈને ગેમ ઉપર હું એટલું ફોકસ કરું ને મગજમાં એટલું આમ પેલું થઈ જાય પણ તોય આપણે આમ પેલું કરવું તો પડે. જો મગજ તો હું એ વાપરેલું જ છે બરાબર. તો જોડી સિક્કા ગોતા ટાઈમ પાલો ખોલો બરાબર. તો એક જ સિક્કો મળે જે હજુ બાકી બરાબર. તો 2 સિક્કા મળે એટલે પાછી ટાઈ પડી બરાબર. તો પાવર ચેલેન્જ વિડીયો ઉતારવો પડશે અને એ અમારે પાવર ટ્વિસ્ટ રાખશું હવે. તો ચેલેન્જ વિડીયો ઝડપી પૂરો થઈ જાય અને આપણો વિડીયો મોટો ના થાય. તો આપણે પાછી ટાઈ પડી હતી એટલે છેલ્લી વખત આપણે આ બેનો ટ્રાય એક મોકો એટલે બરાબર હજુ જીતવાનો ચાન્સ આવી ગયો. તો બેન આપણે ઊંધો પડી જાય પહેલાં બસ. તો હું પછી કરે અને અંતાડી દઉં બરાબર. તમે હતા બીજા બરાબર ને કમ્પ્લીટ. તો આવી જાય બેની સાઈડ. આવું તને એક જ ટ્રાય મળશે. એક જ ટ્રાય ને હા એક જ ગ્લાસ કાઢ ખોલવાનું. 2 ટ્રાય એક જ ટ્રાય રાખો. હા તો એક જ ટ્રાય તો એક ટ્રાય મળશે ને ગમે તે પાલું ગોતી હેડ જાહેર સિક્કા એ ગમે તે બરાબર. તો એક ટ્રાય હશે ફેલ સિક્કા હતા બધા આમાં તો ફેનિસ આપણે 0 પોઈન્ટ. અને મને પ્લેનને બોલાવે બરાબર. પેલા એક સિક્કો ને એટલે એનો 0 પોઈન્ટ ગણાશે અને આ વના જીતવું હોય ને તો ગમે તે ખાલી એક સિંગલ સિક્કો મળશે ને તો જીતી જાય બરાબર. તો પછી બધા સિક્કા અંદર સિક્કા અંતાડી જાય બરાબર. અને 3 પાલો રાખે એક જ ટ્રાય ઉડી ગોતો બરાબર. તો ઓનલાઈન કોઈ નહીં મળ્યું એટલે બે 0-0 પોઈન્ટ અને આપણે જે ઇનામ મારવાનું હોય એટલે કે 50 રૂપિયા લેવાના એ 2 ભાગમાં આલી દઈએ બરાબર. તો પહેલા પૈસા આલી દઈએ. તો આપણે 2 જણા જે જીતે એ બરાબર 2 જણ જીતો આમ તો મોટે ભાગે ચેલેન્જમાં 1 જણ જીતતો હોય તો આ જે 2 જીત્યો હોય એક હારે જીત્યો બરાબર. આમાં ફેરેજ ભુવાજી અને એક આપણા ગુણ જીત્યો બરાબર. તો આ બે ને 50 રૂપિયા એનો ભાગમાં લઈએ એટલે 25 રૂપિયા મળશે. ઉડે આપણે આગળ આવતો રહો અને હાથમાં આવે તો ફાળી નાખીએ એને કોઈ ખવડાવી દેશે વસ્તુ બરાબર. તો 50 રૂપિયા એમાં ઇનામ આલી દઈએ તો લે એને તો આવે તો આપણે આજનો વિડીયો બસ આટલા સુધી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય એટલે કે આ ચેલેન્જ વિડીયો ગમ્યો હોય અને તમારા હા સબસ્ક્રાઈબ ન કર્યા તો હું એક વાર સબસ્ક્રાઈબ કરો તો આ વિડીયો અમારી એસટી વિડીયો જાણે સબસ્ક્રાઈબ કરજો બરાબર.